તન ઉરુ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  તન ઉરુરુરુરુરુરુરુરુ એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે મને હાથે કંકડ શોભે મનાજી રે કે માતાજીને હાથે કંકડ શોભે મનાજી રે હે માને શોભે છે હીરાનહાર માતાજીને શોભે છે હીરાનહાર કે રામે રામે કે રામે રામે રે હે રામે રામે લીરબાઈ નવનો રતજી રે રામે રામે લીરબાઈ નવનો રતજી રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે કાર્યક્રમની શરૂઆત જે છે તે બેનના એક સરસ મજાના ગીતથી કરી છે. તમને અંદાજ આ સૂર, આ લહેકો, આ ટોન સાંભળી તમને એક અંદાજ તો આવી જ ગયો હશે કે આજે અમારો જે કાર્યક્રમ છે તે કયા મુદ્દા ઉપર છે અને કઈ દિશામાં તમને લઈને જવાના છે. બેનને ઘણા બધા ગીતો, ઘણી બધા સંગીતના કાર્યક્રમો ખૂબ બધા આપ્યા છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એમને જે યોગ્ય સ્ટેજ ખરેખર મળવું જોઈએ તે નથી મળ્યું. આપણી જે મહેનત છે, આપણી જે કોશિશ છે તે એટલા માટે નહીં કે યોગ્ય કલાકારને યોગ્ય સ્ટેજ મળે, યોગ્ય વાતાવરણ મળે, જેથી કરીને એમની અંદર રહેલું જે ટેલેન્ટ છે તે બીજા લોકો સુધી પહોંચાડી શકાય. તો સૌથી પહેલાં બેનનો પરિચય તમને આપવો છે, ત્યારબાદ એવા ગીતો તમને સંભળાવવા છે કે તમે સાંભળી અને તમારે નક્કી કરવાનું છે કે આ કલાકારને આપણે ક્યાં પહોંચાડવાનો છે. બેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય માતાજી. જય માતાજી. આપનો થોડીક ઓળખાણ, થોડોક પરિચય આપણે દર્શકોને આપશું. જય માતાજી મિત્રો, હું છું લોગાયક પ્રીતિ ઝાલા. ખૂબ જ આનંદની વાત છે કે હમીરભાઈ જેવા ભાઈ અને એમણે મને બોલાવી અહીંયા કે બેન તમે આવો, તમારું ઇન્ટરવ્યૂ લેવું છે. એટલે વિક્રમભાઈ દ્વારા ફોનમાં અમે વાત કરી, પછી હમીરભાઈ હારે વાત કરી કે બેન તમે અહીંયા આવો, તમારું ઇન્ટરવ્યૂ લેવાનું છે. એટલે મેં કીધું વાંધો નહીં ભાઈ, હું આવીશ. પછી આ પ્રમાણે અમે પ્રોગ્રામ નક્કી કર્યો ને અત્યારે ત્યાં અમે હમીરભાઈને ત્યાં આવ્યા છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી બેનની રીલ જે છે, એમના વિડીયો છે, શોર્ટ વિડીયો છે, એમના કાર્યક્રમો જે છે તે હું સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર હું જોતો હોઉં છું. અને ઘણી બધા સમયથી મને પણ ઈચ્છા એવી હતી કે આ કલાકાર જે છે તેમને તમારા લોકો સુધી પહોંચાડવાના છે, એમને ખૂબ વાયરલ કરવાના છે. વાયરલ કરવાના શા માટે છે એ હું તમને કહીશ. એમના જે ગીતો છે તમે સાંભળશો એટલે તમને અંદાજ આવશે કે આપણા દ્વારા અગર કોઈ લોકોને યોગ્ય સ્ટેજ મળતું હોય, યોગ્ય એમ કહેવાય કે પ્લેટફોર્મ મળતું હોય તો એનાથી સદભાગી આપણા બીજા કોઈ ના હોય. બેન, તમારી ઓળખાણ આપણે લોકગાયક તરીકે આપી છે, એક ગીતોનો રમઝટ બોલાવતા બેન તરીકે આપી છે. તો મારે તમારા મોઢેથી હવે તમને જે ગમતું ગીત હોય તે ગીત આપણે દર્શકોને સંભળાવવું છે. હે પારસ પીપળાના પાધરમાં કે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ ઢોલી તારા ઢોલ તમારા એના બોલ બોલ તમારા ઢોલીડાના ઢોલ તમારા તાડ જે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ તમારા ચિતડે ચોરાઈ ગયા હે પારસ પીપળાના પાધરમાં. બેન, આ ગીત તમારું એમ કહેવાય કે એક તમારો તકિયા કલામ, તમારી ઓળખાણ બની ગયું છે, બરાબર? પ્રીતિબેન ઝાલા અને ઢોલીડા એમ કહેવાય કે એકાબીજાનું એક
એવા જોડાઈ ગયા છે એકબીજા હારે કે પ્રીતિબેનનો કાર્યક્રમ જ્યાં હોય ત્યાં ગીત તેમને ગાવું પડે છે અને લોકોની ખાસ ફરમાઈશ પણ એ જ હોય છે. બેન, આપ પોરબંદરમાં રહ્યો છો. હા, હવે પોરબંદરમાં. આજે આ ગીતની ગાવાની જે શરૂઆત છે તે કેટલા સમયથી તમે કરી છે? હું 11 વર્ષની હતી ત્યારથી જ ગાઉં છું. બહુ નાની ઉંમરથી સ્ટેજ મળી હું. જી, આપ વાલ્મીકી સમાજમાંથી આવો છો, હા. બરાબર? તો એમાં સંગીત એ બ્લડમાં હોય. હા, આપણને ખબર છે કે એ સમાજમાંથી ઘણા બધા કલાકારો એમ કહેવાય કે આ ક્ષેત્રમાં જોડાયેલા છો. તો નાનપણમાં કોઈને જોઈને સાંભળ્યું છે, શીખ્યા છો કે તમારી રીતના શીખ્યા છો કે આ લાઈનમાં તમારે જવું છે એનો વિચાર કઈ રીતના આવ્યો? ના, મને વધારે ભણવા કરતા ગાવામાં બહુ રસ હતો એમ. હું આપણે જે લેડીઝ બધા દશામાના વ્રત કરે છે તે ત્યારે તો બહુ નાની હતી, હું ભણતી હતી ત્યારે, પણ મને ગાવાનો અતિ શોખ હતો એમ. મને ભણવામાં જરા ઇન્ટરેસ્ટ જ નહોતો, ગાવામાં પહેલેથી જ એવો રસ હતો કે ઘરે ઘરે હું માતાજીના ગરબા ગાવા જાતી, કે જે કોઈ બાઈ દશામાના વ્રત રહી તો તેમના ઘરે 5 દિવસ 10 દિવસ એ રીતે મને આમ ઉમંગ થતો એમ કે હું જાઉં એમ માતાજીના ગુણ ગાઉં ત્યાં જઈને. એટલે ગાવાની મને બહુ જ ઈચ્છા હતી એમ. પ્રીતિબેન, કલાકાર તરીકે ખાસ કરીને રાત્રિના કાર્યક્રમો હોય, સાંજીના હોય, ભજનના હોય, સંતવાણીના હોય, એમાં તમે જતા હોય. તમે પોતે એક હાઉસવાઈફ પણ છો, એક એમ કહેવાય કે પરિવારને પણ સંભાળો છો. તો આ બંનેનું સમન્વય કઈ રીતના કરો છો? એમ તો પરિવારનો પણ સપોર્ટ ઘણો છે અને વધારે તો સપોર્ટ મારા ઘરવાળાનો બહુ જ છે એમ. કે મારી વાહે બહુ મહેનત કરે છે, હારા પ્રોડ્યુસરને ફોન કરે, હારા સ્ટુડિયો વાળાના નંબર ગોતીને પણ એ મહેનત ચાલુ રાખે. કોઈ જવાબ દે તોય ઠીક, ન દે તોય ઠીક, 7 મહિના થઈ જાય, વર્ષ દિવસ થઈ જાય, પણ એ બહુ મહેનત કરે છે એમ. અત્યારે મારા વાહે હાલ બહુ મહેનત કરે છે. અને પતિ પત્ની કોઈ પણ આગળ ત્યારે જ વધતું હોય જ્યારે એને એકબીજાનો સાથ સહકાર હોય, સપોર્ટ હોય. બેન, તમને ગમતું કોઈ ગીત? સાંજીના કલાકારો છો, તમને ખાસ કરીને તમારા મોઢેથી કોઈ લગ્ન ગીત સાંભળો. પ્રીતિબેનનો સ્પેશિયલ ગીત છે, પછી હજી અમે તમને થોડીક વાર પછી સંભળાવશું, પરંતુ તમને કોઈ ગમતું ગીત હોય એ આપણે આપણા દર્શકોને સંભળાવશું. ડોલરિયા તમે ઉભા રહ્યો એક વાર, માડી જાયા ઉભા રહ્યો એક વાર, કિયા તે ગામને સિમણી એવી રાત મને સેને લાગી વાર રે, આવા ડોલીડા બેનલ અમને લાગી વાર. બહુ સરસ. પ્રીતિબેન, લગ્ન ગીતોથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી છે અને લગ્ન ગીતની અત્યારે સિઝન લગ્નની ચાલે છે. તો આજે લગ્ન ગીતો જે છે તેની તમે તમારી જે આ કારકિર્દીની શરૂઆત કરી હોય, જ્યારે નાનપણથી તમે કીધું કે તમે ગીતો ગાવતા હોય, ગરબા ગાવતા હોય, તો ખરેખર એક કલાકાર તરીકે તમે કોઈ પરફોર્મન્સ આપ્યો હોય, કોઈ કાર્યક્રમ આપ્યો હોય, કોઈ સ્ટેજ ઉપર કોઈ સાંજીના માધ્યમથી કાર્યક્રમ આપ્યો હોય, એ શરૂઆત કયા કાર્યક્રમથી થઈ છે? તમને કાંઈ યાદ ખરું? હા, હું 11 વર્ષની હતી ત્યારે મારા ફઈ છે અરુણાબેન ઢાકેચા, એની પહેલી જ નવરાત્રી મને કચ્છમાં અપાવી હતી. ત્યારે બહુ નાની ઉંમર હતી મારી, કે એટલો બધો એમ કે આમ અનુભવ નહોતો એમ કે નવરાત્રીમાં કેટલો ટાઈમ ગાવાનું, કેટલો ટાઈમ નહીં ગાવાનું. ત્યારે મારા મમ્મી પપ્પા પણ મારી સાથે હતા. ત્યારે મને કચ્છમાં પહેલી નવરાત્રી અપાવનાર અરુણાબેન ઢાકેચા, ત્યાં મેં નવરાત્રી કરીને ત્યાં પેલું સ્ટેજ મેં. ટૂંકમાં બેન અહીંયા આપણા પોરબંદર વિસ્તારના જ છે, બળેજ ગામના છે, ગિંદરખડા તેમનું સાસરું છે, પરંતુ એમનું જે શરૂઆત છે તે છેક કચ્છથી થાય છે અને કચ્છમાં ચાલી ગયું ક્યાંય ના અટકે, બરાબર ને? આપણે એક નિયમ છે એવો. પણ મારે ખાસ તમને, મેં તમારી જે ક્લિપ સાંભળી છે, જે વિડીયો સાંભળ્યો છે, એમાં મેં જોયું છે તમે કંઈક ઓલું હમણાં ટ્રેન્ડિંગમાં ગીત છે જાગો જાગો, એ જાગો જાગો આપણે દર્શકોને સંભળાવશું. જાગો 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 મારા કૃષ્ણ કનૈયા જાગો,
તેરી ઉમા ઉમા કનલાઈ મારા કૃષ્ણ કનૈયા જાગો તના હુર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 ુ તના બહુ સરસ બેન, ખૂબ સરસ મજાનું ગીત આપણે દર્શક મિત્રોને સંભળાવ્યું છે. અને હજી ઘણી બધી એવી વાતો છે, ઘણી બધું એવા ગીતો છે જે બેન પાસેથી આપણે સાંભળવાના છે. પરંતુ બેન આ ક્ષેત્રમાં જ્યારે આવે છે, કોઈ સિંગિંગમાં આવે છે, કોઈ બહારના એમ કહેવાય કે કોઈ કાર્યક્રમોમાં આપણે જતા હોય તો દરેક જગ્યાએ જ્યારે માણસ આગળ વધતું હોય ત્યારે આપણે કહેવાય ને કે ઘરથી બહાર નીકળીએ ને ત્યાંથી સંઘર્ષ ચાલુ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન હોય છે, હરીફાઈ હોય છે, ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે થોડો ઘણા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક કોઈ કલાકારોને અન્યાય થતો હોય. તમારા જીવનમાં બનેલી કોઈ એવી ઘટનાઓ કે જે સાંભળીને બીજા કોઈ કલાકારો છે તેમાંથી ક્યાંય પ્રેરણા મેળવી શકે? ઘણી જગ્યાએ એવું થયેલું છે, પણ હવે પછી આપણે તો કલાકારની દ્રષ્ટિએ ગયા હોય, આપણે નાના કલાકાર એટલે આપણે સ્ટાર કલાકારને એ લોકોએ બોલાવ્યો હોય એટલે આપણું ઘણી વખત નહીં ચાલતું હોય, કોઈને ગમે નહીં ગમે એવા તો ઘણા બધા અનુભવ થયેલા છે. પણ સંઘર્ષ કરવાનો, એમ મહેનત કરવાની, મહેનત ચાલુ રાખવાની. બિલકુલ. આપણે આપણું જે છે તે 100% આપી દેવાનું. પછી રિઝલ્ટ જે છે તે ઓડિયન્સના હાથમાં હોય છે, ભગવાનના હાથમાં હોય છે. પરંતુ કલાકાર તરીકે જે કાંઈ આવડત છે, ક્યારેક આપણે હોય ને કે મોટો કલાકાર હોય તો નાના કલાકાર તરીકે આપણે ગયા તો થોડુંક આપણે આમ એના ઓલામાં આવી જાય, થોડુંક ટેન્શનમાં આવી જાય, થોડુંક પ્રેશર આવી જાય. પણ એવું કંઈ રાખવાનું નથી. હવે બેન લગ્ન ગીતો આપણે સંભળાવ્યા, તમે સંતવાણી પણ ખૂબ સરસ મજાની કરો છો, ભજન પણ ખૂબ સરસ મજાનું કરો છો, બરાબર ને? તો એકાદું ભજન આપણે દર્શકોને સંભળાવશો? હા તો ઓકે. હું એમ કહું છું અમીરભાઈ કે મારું હમણાં એક ભજન આવ્યું છે, સાધુ રે પુરુષનો સંગ. હમણાં રિલીઝ થયું 2-3 દિવસ પહેલા. કયા સ્ટુડિયોમાં છે બેન? જય અંબે સ્ટુડિયો, અમદાવાદ, ગાંધીનગર. તો આપણે એ જ લઈએ તો? બિલકુલ બિલકુલ, જરૂર. એ સાહેલી મોરી ભાગ્ય રે મડો છે, સાધુ રે પુરુષ નો સંગ યમને, સાધુ રે પુરુષ નો સંગ. એ સાહેલી મોરી ભાગ્ય રે મડો છે, આવા મહારે પુરુષ નો સંગ યમને, સાધુ રે પુરુષ નો સંગ. આ ગીત તમારું રિલીઝ થઈ ગયું છે કે હવે થવામાં છે? ના, થઈ ગયું છે, 4-5 દિવસ થઈ ગયા. અચ્છા. અને જય અંબે સ્ટુડિયોમાં આવે છે તો એમાં પણ બેનને બધાએ સાથ સહકાર આપજો. આ સારું ભજન છે, સારું ગીત છે, બીજા લોકો સુધી પહોંચાડશો. પરંતુ બેન મેં જે સાંભળ્યું છે તમારા મોઢેથી, મારે એ હજી એક વખત રિપીટ કરાવવું છે. પાપ તારું પ્રકાશવાળું જે તમારું ગીત છે એ 2 કડી આપણે દર્શકોને સંભળાવશો? પાપ તારો પ્રકાશ જાણે ધર્મ તારો હમ બાળ રે જી, કે તારી ના વળીને ઉડવા નહીં દો, કે તારી ના વળીને ઉડવા નહીં દો, જાડે એમ તો રાલ કેસે જી, ઓ જી રે એમ તો રાલ કેસે જી. પ્રીતિબેન, આપણે ગીતો ભજનો દર્શકોને ખૂબ સંભળાવ્યા. હજી ઘણી બધી એવું છે, માતાજીના ભાવ છે એને આપણે યાદ કરવા છે. પરંતુ મારે તમારા બાળપણ વિશે થોડીક વાત આપણે દર્શકોને કરશું. તમારા મમ્મી પપ્પા વિશે, એના બાળપણમાં જે તમારી પરિસ્થિતિ હતી એની વિશે થોડીક વાત આપણે દર્શકો સુધી કરશું. બાળપણમાં તો મારા પપ્પા ને બધા એમ કહેતા કે પ્રોગ્રામ ન કરાય ને છોકરીથી પ્રોગ્રામમાં ન જવાય,
પણ મને તો ગાવાનો કુદરતી એવો શોખ હતો એટલે હું તો મારા પપ્પા ના પાડતા છતાંય પણ હું ગાતી એમ. હા. પ્રોગ્રામ ક્યાંય આવતા તો જાતી એમ. મારા પપ્પાને કહેતી કે ના. પછી મારા પપ્પા 1-2 વાર મારા ભેગા આવ્યા સંતવાણીમાં, ત્યારે એને ખબર પડી કે ના બરોબર છે. પછી મારા પપ્પા બહુ સપોર્ટ કર્યો મને. ટૂંકમાં એમને જ્યારે ખ્યાલ આવી ગયો કે દીકરીમાં ટેલેન્ટ છે, તે આગળ વધશે, એટલે એનો સપોર્ટ મળ્યો છે. તો બેન, હવે આપણે માતાજીનો ભાવ સરસ મજાનો તમને ગમતો તમારા મોઢેથી આપણે દર્શકોને સંભળાવશું. કે મળી તારા ભેડિયામાં એ ઉજળું મારું ભાવી રે ગતરાડા માતા હે આવડા મારી ભાવેથી હે ડોરે જગદંબા બેડીઓ કે માતાજી ભલે ને એ ડોરે આયો તમે બેડીઓ રે આયમાં કે માળિયા તો કિસાન રે હે કવિનિયા છે વિનતી રે આયમાં કે મળી તમે રાખો ને આજ બાના કેરી લાજુ રે હે 71 માતા ભાવેથી હે ડોરે આયો તમે બેડીઓ રે આયમાં કે માતાજી ભલે ને એ ડોરે જગદંબા બેડીઓ. ખરેખર આ કલાકારને બીજા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મેં લીધી છે. આપ સૌ એમાં સાથ સહકાર આપશો. આપ સૌ બેનના જે ગીતો છે તે સાંભળીને તમને એવું તમારા કાનમાં એવું થાય, તમને એવું લાગે કે માતાજીનું ક્યાંક ક્યાંક એમ થાય કે જાણે આપણને હારે બેસીને સાંભળતા હોય એવો ભાસ થાય. તો આ વિડીયાને બીજા લોકો સુધી પહોંચાડવાનો છે, બેનને સ્ટેજ અપાવવાનું છે, અને અમારો જે હેતુ છે યોગ્ય કલાકારને યોગ્ય પ્લેટફોર્મ મળે તેના માટેની અમારી કોશિશ છે. બેન, મને ખબર છે તમને વાતો શરૂઆતમાં જ બેને કીધું કે ભાઈ મને વાતો કરતા નહીં આવડે, તમે કહેશો એવું ગીત હું ગાવી દઈશ, પણ વાતો કરવાની જવાબદારી થોડીક મેં લીધી છે. પરંતુ તમારી પાસેથી ઘણું બધું સાંભળવું છે. ખાસ કરીને લોકગીતની વાત આવે તો અમારી પોતાની ફરમાઈશ છે. આવી રૂડી અંજવાળી રાત, મને ગમતું ગીત બેન આપણે દર્શકોને સંભળાવશું. આવી રૂડી કાય આજવાળી રાતા રાસે તે રમવા નિસર્યા રે માણારા કે રમ્યા 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 કાય ઓરબે ઓરા સાહેબોજી તેરા મોકલે રે માણારા આવી રૂડી કાયા જવાડી રાવત રાસે તે રમવા નિસર્યા રે માણારા. બેન, સરસ મજાના ગીતો, ભજનો ઘણું બધું આપણે દર્શકોને સંભળાયું હોય, પરંતુ ખૂબ સરસ મજાની લગ્નની સિઝન ચાલે છે અને અમારો કેમેરામેન જે પાછળ બેઠો હોય
એ પણ પૈણું કરે છે. એટલે આપણે એના માટે ખાસ કરી આપણે સરસ મજાનું લગ્ન ગીત એમને સંભળાવશું અને આપણા દર્શકોને બધાને સંભળાવશું. મોટો માડાવડો જીણી સાજાલીએ સબ રાવો માણા કે મોટો મોટો માંડાવડો એરો જીણી સાજાલીએ સબ રાવો માણા માણે કસ્તંભ મોતી ડેને હે વધાવો માણા વીરના પિતાને તેડા વીરની માતાને તેડાવો માણા માડવડે કાય ઢોલી ડાવગડાવો માણા માડવડે કાય ઢોલી ડાવગડાવો ખરેખર માહોલ એમ કહેવાય કે આપણે ક્યાંક લગ્ન પ્રસંગમાં બેઠા હોય ને જેમ આમ લગ્નનો માહોલ હોય ને એવો માહોલ મેને કરી દીધો હે. જ્યારે માહોલની જ વાત આવી છે તો મારી શોપમાં બેઠા છે માતાજીની જેના લીધે અમે અહીંયા બેઠા છે, જે માતાજીની કૃપાથી અમે અહીંયા બેઠા છે, મા લીરબાઈની મૂર્તિઓ અને ખાસ કરીને એના લીધે આજે આ જગ્યાએ બેન આપણે મળવાનું થયું છે. અને એ ટાઈમે એ સમયે જો આપણે માતાજીને યાદ ના કરીએ એવું તો ચાલે જ નહીં. તો લીરબાઈ માતાજીનું કોઈ તમને ગમતું એક સરસ મજાનું ગીત આપણે દર્શકોને સંભળાવશો. કંકુડા ધોરાણા કે મન પગલા દેખાણા, કંકુડા ધોરાણા હે મન પગલા દેખાણા, જાજરના જડકારે મરલી રલમાયા, જાજરના જડકારે મરલી રબાઈ આયા, નેહડે રમે છે બાર એની લેવાને હંબાર, નેહડે રમે છે બાર એની લેવાને હંબાર, જાજરના જડકારે મરલી રલમાયા આયા, જાજરના જડકારે મરલી રબાઈ આયા. વાહ ભાઈ વાહ બેન, ખૂબ સરસ મજાનો માહોલ બન્યો છે. મા લીરબાઈને યાદ કર્યા, લગ્નનો સિઝન છે, માહોલ છે અને ખાસ કરીને બેનના મોઢેથી લગ્ન ગીત સાંભળવા એ પણ એક લાવો છે. મોટો માંડવડો કર્યો. હવે આપણે તમને ગમતું કોઈ સરસ મજાનું, એ અમારી ફરમાઈશ હતી, હવે તમારી ફરમાઈશ તમને ગમતું હોય એવું એક સરસ મજાનું ગીત, લગ્ન ગીત આપણે દર્શક મિત્રોને સંભળાવશું. વીરો રે પરણે રે માર આથડે
બેનને સાંભળ્યા પછી તમને એક આઈડિયા આવશે, તમને ખ્યાલ આવશે. શરૂઆતમાં જ કીધું કે આ કાર્યક્રમનો હેતુ, અમારા પ્રોગ્રામના હેતુ એટલા જ કે બેનને તમે સાંભળો છો આપણે રૂવાડા ઊભા થઈ જાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ જે સ્ટેજના તેઓ હકદાર છે તે સ્ટેજ એમને નથી મળતું. આપણે સ્ટેજ સુધી બેનને લઈ જવાના છે અને આવા કંઈ કેટલાય કલાકારો જે છે કે જેની ઉપર એમ કે કહી શકાય કે ધૂળ ચડી ગઈ છે, એવા કલાકારોને આપણે સમાજ સુધી લઈ આવવાના છે અને એમનું જે યોગ્ય જે સ્ટેજના તેઓ હકદાર છે તે હક પણ આપણે એમને આપવું છે. બેન, મારે તમારી પાસે વાતો કરાવવી જ નથી, કાંઈ સવાલો કરવા નથી, મારે તમારી પાસેથી માત્ર ને માત્ર ગીતો સંભળાવવા છે. અરે રે મામા કેમ કરી આડો થો કે મારી પદ્મા હે પદ્મા જોડે હોત તો અરે રે ના ખોડામાં દેહ છોડી દઉં. અટલા હસે ના મારા જોડે રેવાના લેખા અધૂરી રહી ગઈ મારી પ્રીતડી રે મારા મામા માન જોશે નહીં તો રોહડાની દારા જરૂખે બેસી જોશે વાટડી રે મારા મામા મારી પદ્માન કેજો મારા જા જા કરીને જુહારા અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. પદ્માને સરસ મજાનું ગીત બેન પાસેથી સાંભળ્યું. પણ બેન, હજી એક તમારું જે સ્પેશિયલ ગીત છે ઢોલાજી, બરાબર ને, એ આપણે દર્શકોને ખાસ સંભળાવશો. ઢોલાજી રે આવા પોરબંદર ને માર્ગ નોબત વાગી રે હરે નોબત વાગી બહુ સરસ, ખૂબ સરસ મજાનું ગીત બેન પાસેથી સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં બેન, આમ તો 24 કલાક બેઠા રહીએ તો તમારી પાસેથી ગીતો ડૂકે એમ નથી, પરંતુ અમુક સમયની મર્યાદા હોય. અમુક સમયમાં કાર્યક્રમ જે છે તે તમારા સુધી ઘણી બધી ટૂંકા સમયમાં ઘણી બધા ગીતો, ઘણી બધી વાતો તમારા સુધી પહોંચાડવાની હોય. કાર્યક્રમના અંતમાં પ્રીતિબેન ઝાલા, આપના ફેમિલીના કોઈના પણ કોન્ટેક નંબર જે છે તે આપણે દર્શક મિત્રોને આપશું, જેથી કરીને કાંઈ પણ કાર્યક્રમ હોય તો તેમનો કોન્ટેક કરી શકે. બેન, તમે જ આપશો. 81 540 92 36 81 540 92 36 એમના નંબર છે. એમને કંઈ પણ કોન્ટેક કરવો હોય તો તમે એમનો કોન્ટેક કરી શકો છો. આ કાર્યક્રમને
આ વિડીયોને તમને સારું લાગે તો આપણે બીજું કાંઈ કરવાનું નથી, એક શેરનું બટન દબાવી વધુ લોકો સુધી પહોંચાડી અને શક્ય એટલી બેનને સપોર્ટ કરવાનો છે, સાથ સહકાર આપવાનો છે. ફરી આવા કાર્યક્રમો મળશું